મંગલ ભવનય મંગલહારી દ્રવ ઉષો દશરથય જીર બિહારી. તુલસીદાસજીને એમ લાગ્યું કે કળિયુગના લોકો છે એ પ્રશ્ન કરશે કે અમે રામાયણનું અનુશીલન કરી તો અમને એનું શું ફળ મળે. એટલે તુલસીદાસજીએ બાલકાંડમાં જ કહી દીધું છે કે જે સાચા ભાવથી શ્રદ્ધાથી રામાયણ વાંચશે, એનું અનુશીલન કરશે તો એને એક ફળ મળશે. ઓઈ રામ ચરણય અનુરાગી. ઓઈ રામ ચરણય અનુરાગી. રામના ચરણોમાં એને અનુરાગ પ્રાપ્ત થશે, રામના ચરણોમાં પ્રેમ પ્રાપ્ત થાય. જય સિયારામ.